ડેન્ગ્યુના કારણે એક મહિલા તબીબ સહિત 2 વ્યક્તિના મોત નિપજ્યા। સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે। એક વેપારીનો પણ ડેન્ગ્યુએ લીધો છે જીવ। સુરતમાં એક સપ્તાહમાં તાવના કારણે 9 લોકોના મોત નિપજ્યા છે। સુરતમાં 12 દિવસમાં ડેન્ગ્યુના 39 કેસ નોંધાયા છે। સુરત શહેરમાં તાવ અને ડેન્ગ્યુના જે કેસો છે તે સતત વધી રહ્યા છે, ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, ડેન્ગ્યુના કારણે એક રેસિડેન્ટ તબીબનું મોત છે, શું કહેશો? 2 દિવસ પહેલાં અમારી પાસે ઇન્ફોર્મેશન આવેલી અને એમને ડેન્ગ્યુમાં ડેથ એવું બતાવેલું છે, એટલે અમે લોકોએ એમના બધા રિપોર્ટ લઈ અને એમનો એક સંકલિત રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલાવેલો છે। એટલે ત્યાંથી ડેથ ઓડિટ થઈ અને જે પણ એક્ઝેક્ટ એમના કારણો હશે તે બહાર આવશે, પણ હાલમાં એમને શંકાસ્પદ ડેન્ગ્યુ તરીકેના ડેથ તરીકે ડિક્લેર કરેલું છે અને એના તમામ એક્ટિવિટીના તે બધું જે છે તે અત્યારે ચાલુ છે। સર, આરોગ્ય વિભાગની ટીમ હવે કયા પ્રકારની કામગીરી કરી રહી છે આસપાસના વિસ્તારોમાં? સુરત મહાનગરપાલિકામાં પર્ટિક્યુલર મેલેરિયા અને ડેન્ગ્યુના કંટ્રોલ માટે લગભગ 1,500 જેટલો સ્ટાફ છે। એમાંથી 686 જેટલા સર્વેલન્સ વર્કરો છે, જે લોકો હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે, અને અમારી પાસે બીજા 900 જેટલા ફિલ્ડ વર્કરો છે, જે લોકો બાંધકામોમાં અને પેરીફેરી જે વિસ્તારો છે, ઘરની બહારના વિસ્તારો, તેમાં દવા છંટકાવનું કામ કરે છે। દર અઠવાડિયે 1.25 લાખ જેટલા ઘરોમાં સર્વે થાય છે અને લગભગ દર અઠવાડિયે આમ ગણતરી કરીએ ઓગસ્ટ મહિનાની, તો ઓગસ્ટ મહિનામાં અમે લગભગ 26 લાખ ઘરોમાં સર્વે કરેલો છે અને 66,000 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાન લોકોના ઘરમાં મળ્યા છે। અમે દરેક જગ્યા ઉપર લોકોને ભેગા કરીને આ રીતની આઈસી કરીએ છીએ કે જનરલી ડેન્ગ્યુ ફેલાવતા જે મચ્છરો છે ઘરની અંદર, ખાસ કરીને કુંડાઓ હોય, ફ્રીજની ટ્રે હોય, અથવા તો બીજા કોઈ ધાબા ઉપર કે નકામાં કાટમાળ રાખી મૂકેલો હોય, નકામાં કુંડા કે બીજું કોઈ પણ વસ્તુ જેમાં વરસાદનું પાણી ભરાય હોય, માટલા હોય, પક્ષીકુંજ હોય, આ બધી વસ્તુઓમાં સતત કાળજી રાખવા માટે અમે આઈસી પણ કરીએ છીએ। ઇવન અત્યારે દરેક ગણપતિ મંડપ જે ખરા ગણપતિજીના, એ મંડપ ઉપર જઈને અમારા કર્મચારીઓ આરતીના સમયે એ લોકોને સમજાવે છે। જનરલી આ રોગો એવા છે કે જેમાં લોકોનો સહકાર મળે તો આપણે એને વધારે સારી રીતે કંટ્રોલ કરી શકીએ। અને બીજી આ વર્ષે એવું છે કે સતત જૂન મહિનાથી અત્યાર સુધી સતત વરસાદ ચાલુ છે, છતાં પણ અમારી ટીમ 3 લેવલના અમારે ત્યાં સુપરવાઇઝરની વ્યવસ્થા કરેલી છે કે જે લોકો કામ કરે છે એનું સતત સુપરવિઝન થાય અને પ્રોપર કામ થાય, એના માટે જે તે કર્મચારીઓ ઉપર, સર્વેલન્સ વર્કરો ઉપર, પ્રાઇમરી હેલ્થ સુપરવાઇઝર છે એમની ઉપર સેનેટરી ઇન્સ્પેક્ટરોને મૂકવામાં આવેલા છે। ઇવન એના ઉપર દરેક ઝોનની અંદર અમારા જંતુનાશક અધિકારીઓ છે અને નાયબ આરોગ્ય અધિકારીઓ છે। રોજે રોજ એ લોકો સાંજના સમયે આખા દિવસની કામગીરીનો રિવ્યૂ કરે છે અને સતત આ 1.5-2 મહિનાથી સતત અમે એના પાછળ લાગેલા છીએ। તાવ અને ડેન્ગ્યુના કેટલા કેસો હાલ નોંધાયા છે ઓગસ્ટમાં? હા, ઓગસ્ટ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં અમારી પાસે ટોટલ અમારી જે એજન્સી છે સિવિલ, સ્મીમેર અને અમારા જે એ અલગ અલગ પ્રકારના જે હેલ્થ સેન્ટરો છે એમાંથી અમારી પાસે 39 કેસો આવેલા છે। સિવિલની અંદર અત્યાર સુધીમાં અમને જે 24 કેસો મળ્યા છે સિવિલમાંથી, એમાં પણ લગભગ 8 કેસો તો એવા છે કે જે સિટી લિમિટની બહારના છે અને 1-2 કેસ એવા છે કે જેમાં એડ્રેસના કન્ફર્મેશન નથી, પણ છતાં પણ જેટલા પણ કેસો, ઇવન અમારે ત્યાં જેમીની સોફ્ટવેર કરીને એક અમે લોકોએ વીબીડીસી વિભાગે એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે અને જેના દ્વારા અમે ખાનગી હોસ્પિટલોમાંથી માહિતી મેળવીએ છીએ અને એમાં પણ જેટલા પણ શંકાસ્પદ કેસો હોય એ તમામને ત્યાં અમે લોકો રોજે રોજ 24 કલાકની અંદર એક્ટિવિટી કરીએ છીએ। એટલે સતત અમારી ટીમ કાર્યરત જ છે અને જાગૃત છે। તો આપણે જે રીતે જોયું તે રીતે ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને વિવિધ જે વિસ્તારો છે તેમાં મોકલવામાં આવી રહી છે। જે જેમિની એપ છે તે જેમિની એપમાં પણ તમામ જે ડેટા છે તે ડેટા અપલોડ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।